લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે અનેક નૂતન પ્રયાસો થઈ રહ્યા છે। તેના જ ભાગરૂપે આજે મોડી સાંજે વેરાવળ ચોપાટી પાસે આવેલ ગવર્મેન્ટ સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે મતદાર જાગૃતિ માટે લોકશાહીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે। ચૈત્રી નવરાત્રીમાં જે રીતે શક્તિનો મહિમા છે તે જ રીતે નાગરિકોમાં રહેલી લોકશાહી પ્રત્યેનું શક્તિને જાગૃત કરવા અને તે રીતે મતદાન માટે પ્રેરિત કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પલ્લવીબેન બારૈયા, ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો આ ગરબામાં સહભાગી થયા હતા અને લોકશાહીના ધબકારને ઝીલતા ગરબા દ્વારા મતદાર જાગૃતિની અભિવ્યક્તિ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમને અંતે ચૂંટણી ગરબામાં ભાગ લેનાર નાની બાળાઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી।